પોરબંદર જિલ્લામાં પ્રાથમિક શિક્ષણાધિકારી જેવી મહત્વની જગ્યા ચાર્જ પર ચાલી રહી છે। જિલ્લામાં શિક્ષકોની ઘટ તો છે જ, પરંતુ સાથે ડીપીઈઓની જગ્યા પણ ઘણા સમયથી ખાલી છે। હાલમાં જિલ્લા શિક્ષણાધિકારી પાસે જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ છે। એટલું જ નહીં, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા પણ ખાલી છે। લાંબા સમયથી મહત્વની જગ્યાઓ ચાર્જ પર જ ચાલતી હોવાની લોકોની ફરિયાદ છે। વહેલી તકે ખાલી જગ્યાઓ ભરવાની માંગ કરવામાં આવી છે। છેલ્લા 2 વર્ષથી તો હું કામગીરી કરું છું અને 2 વર્ષથી તો મારી જે જગ્યા છે ડીપીઓની એ જગ્યા ખાલી છે। કામગીરીની વાત કરીએ તો આમ જોવા જઈએ તો ટેકનિકલી મારી પાસે કોઈ એટલી બધી શાળાઓ નથી કે જેના કારણે કોઈ તકલીફ પડે, પણ છતાં સરકારશ્રી ઈચ્છે તો સરકારશ્રી વધારાની જે જગ્યા મારી છે એ ભરી શકે છે। કાયમી પોસ્ટ કોઈની છે જ નહીં, જે કોઈ આવે છે એ ચાર્જમાં આવે છે, એટલે અહીંયા પોરબંદરનું શિક્ષણ હાવ ખાડાઈ ગયું। બધા પ્રાઇવેટમાં જવા માંડ્યા, કોઈ રાજકોટ જાય, કોઈ અલગ અલગ જગ્યાએ છોકરાને ભણવા માટે મૂકી। અહીં કાયમી પોસ્ટ છે નહીં, વહેલામાં વહેલી તરીકે સરકારે આ પોસ્ટને ભરવી જોઈએ એવી અમારી માગણી છે।